રાજુ મારો નહીં તો તારો પણ નહીં, પ્રેમીની પત્નીને મેસેજ કરી પતાવી દેવાની ધમકી. સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નૈનાનું પ્રેમ પ્રકરણ ખુલ્યું. ડીવાયએસપી રીમા ઝાલાએ મારું જીવન ઝેર કરી નાખ્યું. ધરપકડ થઈ ત્યારે 350 કિલોમીટર સુધી વોશરૂમમાં ન જવા દીધી. ભાવનગરની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નૈનાએ વિડીયો બનાવી દવા પી લીધી. ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આક્ષેપ કરતો વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. નૈનાએ આક્ષેપ કર્યો છે કે ડીવાયએસપી રીમા ઝાલાએ મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે. મારી જ્યારે ધરપકડ થઈ ત્યારે કોઈ મહિલા પોલીસ ન હતી અને મને 350 કિલોમીટર સુધી વોશરૂમ ન જવા દીધી. સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ બોટાદમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં બની હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ગઈકાલે જામીન પર બહાર આવેલી નૈના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. 1.5 વર્ષ જૂના પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના આરોપ સાથેની ફરિયાદ નૈના બારૈયાના પ્રેમીની પત્નીએ નોંધાવી હતી. પોલીસે આ મામલે પણ નૈના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રોહિતર જતાપરા, દ્યુ મિરર ન્યૂઝ, બોટાદ. દેવગાણા કોશિશ કરી છે. તમારે શું થાય છે, શું કારણે એને આત્મહત્યાની કોશિશ કરી છે? સાહેબ, એમાં એવું છે કે એ મારી નૈનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરોબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સવાલ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરોબર. અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરોબર. મારા બેનનો કોઈ વાંક નહોતો. મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો. આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરોબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે. નહીં કોઈ હા, ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે, બરોબર. અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરોબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે. એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી અને ભાનમાં નથી. અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે. બોટાદની અંદર હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પી દેતી છે સાહેબ, બરાબર. અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ. કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષનો આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર અને એને પચ્યું નહીં. એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે, બરાબર. ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, સારી રીતેથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે. તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ એને કાંઈ થોડી કોરટ છે એને એ થોડું કરવાનું આવે છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દ્યુ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દ્યુ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.